નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થરમારાની બનેલી ઘટનાના દેશભરમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત। હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવા કોંગ્રેસે યોજ્યા ધરણા। દોષિત મનાતા જિલ્લા યુવા ભાજપ મંત્રી જયેશ દરજીની ધરપકડ કરતા ધરણા સમેટાયા। પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રીનું કરાયું વિતરણ। પાલનપુર ખાતેથી બનાસકાંઠા વાલ્મીકી સમાજ સહિતના વિવિધ સંગઠનો દ્વારા એકત્ર કરાયેલ રાહત સામગ્રી સહિતની કીટ સાથેની ટ્રકનું કરાયું પ્રસ્થાન। ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે રાખડી બજારમાં જામી ભારે ભીડ। ત્રીજી આંખ ન્યૂઝ ચેનલનો જોઈએ ખાસ એપિસોડ। હેલિસે કરી ગગાની ગોલમાલ। જોઈએ સમાચારો વિગતવાર। ધાનેરામાં શુક્રવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થરમારાની બનેલી ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે હુમલાની ઘટના બાદ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયા સહિત 250 જેટલા કાર્યકરોએ ધાનેરા પોલીસ મથકમાં ધરણા ઉપર ઉતરી જઈ હુમલો કરનારા શખ્સો સામે ફરિયાદ નોંધવા માંગ કરી હતી। રાત્રે અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસના કાર્યકરો પોલીસ મથકમાં ઘૂસી ગયા હતા। 23 કલાક બાદ પોલીસે જિલ્લા યુવા ભાજપ મંત્રી જયેશ દરજીની ધરપકડ કરતા કોંગ્રેસના આગેવાનોએ ધરણા સમેટી લીધા હતા। અમે ગઈકાલથી જે પથ્થર મારનાર આરોપી અને એમની સાથે જે કાવતરામાં સામેલ છે એ આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરી, પરંતુ પોલીસ એમાં જે યોગ્ય કલમો લગાડવી જોઈએ 332 એ લગાડતા નહોતા અને અત્યાર સુધી જાહેરમાં આરોપીઓ કરતા હોવા છે એની ધરપકડ કરતા। અમારા કાર્યકર્તાઓ રાહત કામમાં રોકાયેલા હતા। રાહુલજીએ આ સવારથી જ મને સૂચના આપી હતી કે એફઆઈઆર નો એફઆઈઆર એમાં પડવાનું નથી। બધા જ કાર્યકર્તાઓ જે દુઃખી લોકો છે એની સેવામાં પહોંચે છે, પરંતુ સ્થાનિક જે કાર્યકર્તાઓ હતા એનો આગ્રહ હતો કે એફઆઈઆર, એટલે અમે રાહુલજીની જે લાગણી હતી એને પણ માન આપ્યું। દરમિયાનમાં આજે 332 આઈપીસી 332ની કલમ લગાડવામાં આવી અને ડીએસપી અમને અત્યારે જણાવ્યું એ પ્રમાણે જયેશ દરજી નામનો ભારતીય જનતા પાર્ટીનો યુવા પદાધિકારી છે એ પથ્થરમારાના આરોપસર એમને ધરપકડ કરી છે અને બીજા જે આરોપીઓ છે જેને આ કાવતરામાં સામેલ છે એની તપાસ કરીને ધરપકડ કરવામાં આવશે એ ખાતરી છે। આજે રાહુલજીની સૂચના મુજબ અમે આજે આ ધરણા અહીંયા પૂરા કરીએ છીએ અને અમારા જે કાર્યકર્તાઓ ભાઈ બહેનો અહીંયા બેઠા છે ગઈકાલના એ બધાને જે આ બનાસકાંઠા જિલ્લાના પૂરના અસરગ્રસ્ત દુઃખી લોકો છે એની સેવામાં લાગી જવાનું રાहुल सूचना अनुसार मैं एमने कहना चाहूँ। जयेश दर्जी इसकी धरपकड़ करी जाए। हमने तात्कालिक जयेश दर्जी उर्फे अनिल राठौड़ है उसकी धरपकड़ करी है और जो अभी जो तपास में क्या रोल है वो क्लियर करा जाएगा और अभी तपास चालू है इसकी। अभी ऐसा बताया गया है कि पत्थर इसी ने मारा था, इसी का ही मुख्य नाम आ रहा था और ये इसी का ही नाम दिया गया था कि आप इसको पकड़ के लाइए, यही इसी ने करा है। ये जो तपास के अंदर जो मुख्य इन्होंने बताया कि इसी आदमी ने पत्थर मारा था तो उसका हमने धरपकड़ करी है। फिर अभी तपास चालू है, तपास के अंदर जो सबका रोल क्लियर होगा उसके मुजब कार्रवाई की जाएगी।
इस जो फरियाद दाखिल हुई है उसमें सेक्शन 332, 337 और 427 के अंदर फरियाद दाखिल करी गई है। भी जो बनाव बना है उसके हिसाब से फरियाद दाखिल करी गई है। तपास के अंदर, इन्वेस्टिगेशन के अंदर जो आता जाएगा उसके बाद इन्वेस्टिगेटिंग ऑफिसर फ्री है और वो कुछ भी जो इसमें कलम सेक्शन लगा सकता है। अभी जो नाम दिया गया है उस पर्सन को हमने धरपकड़ करी है। इसके बाद में जो रोल है जो तपास में उसके अंदर किसका क्या रोल है वो क्लियर कराया जाएगा और तपास चालू है। બનાસકાંઠા જિલ્લામાં પૂર પ્રકોપને કારણે ભારે તારાજી સર્જાઈ છે, ત્યારે પૂર પીડિતોની સેવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત સામાજિક સંસ્થાઓ આગળ આવી છે। ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતેથી આજરોજ બનાસકાંઠા વાલ્મીકી સમાજ, ગણપત એજ્યુકેશન ટ્રસ્ટ, જય હો વાલ્મીકી વોટ્સએપ ગ્રુપ તેમજ બ્રહ્માણી યુવક મંડળ વડગામના સંયુક્ત ઉપક્રમે પૂરગ્રસ્ત લોકો માટે શૈક્ષણિક કીટ તેમજ કરિયાણા સહિતની સામગ્રી એકત્ર કરી અસરગ્રસ્ત લોકોને વિતરણ કરવામાં આવી હતી। ગાદલા, શૈક્ષણિક કીટ, ધાબળા, સાડીઓ તેમજ કરિયાણા સહિતની કીટ સાથેની ટ્રકનું આજરોજ ચાણક્યપુરી સોસાયટી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા વાલ્મીકી સમાજ, ગણપત એજ્યુકેશન ટ્રસ્ટ, જય હો વાલ્મીકી વોટ્સએપ ગ્રુપ, બ્રહ્માણી યુવક મંડળ, પૂર્બિયા પરિવાર વડગામ અને વાલ્મીકી સમાજના દાતાઓના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના પૂર પીડિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ અને પૂર પીડિતો માટે ગાદલા, અનાજ અને સાથે સાથે શૈક્ષણિક કીટ જેવી સહાય સાથે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ પરમારે લીલી ઝંડી બતાવી અને ગાડીને રવાના કરેલ છે અને સાથે સાથે અશ્વિનભાઈ સક્સેના પણ ઉપસ્થિત છે, સાથે વાલ્મીકી સમાજના ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ અને સમગ્ર ટીમ ઉપસ્થિત છે। આ સૌનો હું આજના તબક્કે આભાર વ્યક્ત કરું છું। એ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। બનાસકાંઠાની પૂર પીડિતોને વહારે આવવા માટેનું સરકારશ્રીનું જે અભિયાન છે, સાથે સાથે સામાજિક સંસ્થાઓએ પણ આ કાર્યમાં ભગીરથ કાર્ય કર્યું છે। એમાં વાલ્મીકી સમાજ, ગણપત એજ્યુકેશન ટ્રસ્ટ અને જય હો વાલ્મીકી ટ્રસ્ટ વોટ્સઅપ ગ્રુપ દ્વારા એક પણ આયોજન કરવામાં આવેલ છે। આયોજનમાં અમને શૈક્ષણિક કાર્યક્ષેત્ર બાબતમાં વિદ્યાર્થીઓને નોટબુકો અંદાજે 1500 જેટલી નોટબુકોનું વિતરણ કરેલ છે। સાથે સાથે અનાજ, ગાદલા આવી સામગ્રી અને ખાદ્ય સામગ્રી સાથે આજે પાલનપુર ચાણક્યપુરી સોસાયટી ખાતે બધા એકત્રિત થઈ અને સુઈ ગામ અને કોંકરેજ તાલુકામાં થરા, સિહોરી એ જગ્યાએ વિતરણ કરવા માટે એમની ગાડી આજે રવાના થઈ છે। આખા સમાજને હું અનુસૂચિત જાતિ મોરચા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવો જે કાર્ય કર્યું છે, ભગવાન એમને વધુ તાકાત આપે અને આવા લોકોનો ઉપયોગી થાય એ બદલ એમને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય। આ પ્રસંગે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ભરતભાઈ પરમાર, વડગામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ સક્સેના, વાલ્મીકી સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ મકવાણા, છોટુભાઈ, ગણેશભાઈ પુરબિયા, ચેતનભાઈ, મફતલાલ, કરશનભાઈ, અમૃતભાઈ માંગરોળા સહિતના સભ્યો સેવા કાર્યમાં જોડાયા હતા। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए। હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે। 100% હોન્ડાની બાઇકો છે। એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે। सभी को छोड़कर वो देखो उड़ गया। देखो देखे ये जमाना, पंछी उड़ा। जमीन से जब हम पाँव उठाते हैं
अपने आप लग जाते हैं। चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। नियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना, पंछी उड़ा जाए रे। શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે. વિશ્વના 51 શક્તિપીઠ પૈકી આદ્ય શક્તિપીઠ છે. આ મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોય આ મંદિર સુવર્ણ શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. આ મંદિર શિખરથી 50 ફૂટ સુધીનો ભાગ સોનાથી મઢવામાં આવેલ છે. હવે થોડા સમય બાદ ગુજરાતનો ભાદરવી મહામેળો શરૂ થવાનો હોય ભાદરવી પૂનમિયા સંઘની જાહેર મીટિંગ અંબાજીમાં યોજાઈ હતી. અંબાજીનો મહામેળો કુલ 4 ઝોનમાં વહેંચાયેલો છે. 1 સંઘો, 2 સેવા કેમ્પો, 3 વહીવટી અને પોલીસ તંત્ર, 4 અંબાજીના સ્થાનિક લોકો. આમ આ પ્રમાણે આખા મહામેળાની રૂપરેખા તૈયાર કરાઈ છે. અંબાજી ખાતે મેવાડા સુધાર ધર્મશાળામાં ગુજરાત ભાદરવી પૂનમિયા સેવા સંઘની જાહેર મીટિંગ યોજાઈ હતી, જેમાં આખા ગુજરાતમાંથી સેવા કેમ્પો અને સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સંઘોની નોંધણી કરવામાં આવી હતી. આ મીટિંગમાં પોલીસ વિભાગ, વહીવટી વિભાગ અને સંઘના આગેવાનોએ વિવિધ મંતવ્યો અને સૂચનો કર્યા હતા. આ મહામેળો કઈ રીતે નિર્વિઘ્ને પાર પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું. રાજ્ય સરકારના મંત્રીઓ કે કોઈ પણ ધારાસભ્ય હાજર રહી શક્યા ન હતા અને ભાદરવી પૂનમિયા સેવા સંઘની વિવિધ માંગણીઓ તંત્રે સ્વીકારી હતી. આખા મેળાનો એક્શન પ્લાન પણ તંત્ર દ્વારા જ તૈયાર કરવામાં આવેલ છે. ભાદરવી પૂનમના મહામેળામાં 7 દિવસ ચાલનારા મેળામાં ગુજરાતભરમાંથી અંદાજે 30 લાખ જેટલા માઈ ભક્તો અંબાજી ધામમાં પગપાળા, સંઘોમાં કે વાહનો દ્વારા આવતા હોય છે. એક અંદાજ પ્રમાણે કુલ 4500 જેટલા સંઘો અંબાજી મેળામાં આવતા હોય છે, જેમાં 1250 સંઘો આ ટ્રસ્ટમાં રજીસ્ટર થયેલા હોય છે. તેમણે કહ્યું હતું કે પોલીસ વિભાગ તરફથી આખા મેળાનું સુપરવિઝન કરવામાં આવશે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ રહેશે.
હાઈ ક્વોલિટીના સીસીટીવી કેમેરા, ડ્રોન અને બીજી વિવિધ ટીમો 24 કલાક 7 દિવસ અંબાજી તરફના માર્ગો પર ફરતી રહેશે. આ મેળામાં પોલીસ તરફથી એક વોટ્સએપ નંબર આપવામાં આવશે અને એક વોટ્સએપ ગ્રુપ બનાવી મેળામાં કામગીરીનું સુપરવિઝન થશે તેમ જણાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ મેળો 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. અંબાજીમાં આવતા માઈ ભક્તોને પીવાનું પાણી, સેવા કેમ્પોને લગતી માહિતી બીજી વિવિધ ટીમો દ્વારા આખા મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ માઈ ભક્તોને પોતાના ગામથી અંબાજી માતાજીના દર્શન કરી પાછા પોતાના વતન સુધી હેમખેમ પહોંચે તે માટે આખો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તેમણે કહ્યું હતું કે આ સંઘમાં કુલ 1250 સંઘો રજીસ્ટર થયેલા છે અને બીજા 3000 કરતાં વધુ સંઘો અંબાજી મહામેળામાં આવતા હોય છે. અમારી માંગણીઓ અને તકલીફોની સમસ્યા માટે અમને પોલીસ તંત્ર અને વહીવટી તંત્રે યોગ્ય નિકાલ આવશે તેમ જણાવ્યું હતું. રજીસ્ટર થયેલા સંઘોના પ્રતિનિધિઓને પ્રતિકૃત પાસ આપવામાં આવ્યા હતા અને સંઘની મીટિંગમાં વિવિધ બાબતો અને સંઘના પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા હતા. 25 લાખ જેવી સંખ્યાના લોકો અને આ અનુસંધાને દર વર્ષની જેમ રાબેતા મુજબ તંત્રએ બધી વ્યવસ્થાઓ કરી છે. લો એન્ડ ઓર્ડર માટે પણ ખૂબ જ સતર્કતા, સીસીટીવી કેમેરા, વાયરલેસ સેટ, હિલ ટાવરોનું પણ આ વખતે આયોજન કર્યું છે. અને ધ્યાન રાખી અને ખરીદે કોઈ પણ જગ્યાએ અખાદ્ય પદાર્થ વેચાતો હોવાનું એવું કોઈ જણાઈ આવે તો વહીવટીતંત્રનું ધ્યાન દોરશે. તો વહીવટીતંત્ર એ માટે સજ્જ છે. અમારા દ્વારા અગાઉથી તમામ વિક્રેતાઓનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે. છતાં કોઈના ધ્યાને એવી કોઈ બાબત જણાઈ આવે તો અમારા ધ્યાને મૂકવામાં આવશે. તો અમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું. આજની જે મીટિંગ છે એમાં કલેક્ટર શ્રી, મંત્રી શ્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન પધારવાના હતા. પણ જે બનાસકાંઠાની અતિવૃષ્ટિ છે એમાં એમનું સમયનું યોગદાન ત્યાં જરૂરી હતું એટલે એમનો સંદેશો, શુભેચ્છા સંદેશ અમને પ્રાપ્ત થયો છે અને અમારી આજની આયોજન મીટિંગ ખૂબ જ સફળ રહી છે અને સમગ્ર ગુજરાતમાંથી લોકો આ મહામેળામાં આવે એવી અમે સૌને આહવાન કરીએ છીએ. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં રક્ષાબંધનને માત્ર એક જ દિવસ આડો રહ્યો છે ત્યારે શનિવારે રાખડી ખરીદવા માટે બહેનોની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. જેમાં રંગબેરંગી રાખડી જોઈ બહેનોની સાથે આવેલા બાળકો પણ ખુશખુશાલ જણાતા હતા. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં રાખડી ખરીદવા માટે બહેનોની ભારે ભીડ જોવા મળી હતી. રક્ષાબંધનને માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. જીએસટીની અસર રાખડી પર પડી નથી. ભાઈ બહેનના રક્ષા પર્વના રાખડીના ભાવમાં કોઈ જ વધારાની અસર જણાઈ ન હતી. ભાવ ગત વર્ષ જેટલો જ છે એમ વેપારીઓએ જણાવ્યું હતું. જેમાં બજારમાં 1 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની જાતની અને ભાતભાતની મોતીવાળી, ડાયમંડવાળી તેમજ બાળકો માટે કાર્ટૂનવાળી રાખડીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. रक्षाबंधन का त्योहार है इसलिए शॉपिंग करने आए हैं. अच्छी अच्छी राखी मिले, देख रहे हैं एक दुकान से दूसरी दुकान पे जा जाके. भीड़ है काफी, अपनी पसंद की लेने की कोशिश कर रहे हैं. अच्छा लग रहा है शॉपिंग करने के लिए. भाइयों के लिए कुछ खरीदे, अच्छी सी राखी खरीदे, अपने प्यार के साथ बांधे भाइयों की कलाई इसलिए कि एक दूसरे के प्रति कितना लगाव है, कितना प्यार है, ये दर्शाता है. साल भर में ये त्यौहार आता है, वो अपने खून के रिश्ते को कितना महत्व देते हैं. प्यार का बंधन है, एक धागे से अब भाई बहन के प्यार का पता चलता है. इसमें पैसे का नहीं, इसमें केवल प्यार की भावना होती है. इसलिए इसको रक्षाबंधन कहते हैं कि भाई बहन रक्षा एक दूसरे की रक्षा की सौगंध लेते हैं. જેમાં આ વર્ષે લોકોએ જાતે જ ચાઇનાની રાખડીનો બહિષ્કાર કર્યો હતો. વેપારીએ જણાવ્યું હતું કે શહેરમાં 50 ઉપરાંતની દુકાનો તેમજ 100 જેટલી રેકડીઓમાં રાખડીનું વેચાણ થઈ રહ્યું છે. સૌ પ્રથમ તો રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે નગરની સર્વે બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અત્યારે રક્ષાબંધનનો તહેવાર નજીકમાં છે અને અત્યારે મારી દુકાનમાં ભીડ જોઈ શકો છો કે બહેનોનો, ભાઈઓ માટેનો કોઈ ઉમળકો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે બહેનો ખૂબ જ ઉત્સાહથી અને ઉમળકાથી પોતાના ભાઈઓ માટે, પોતાના ભાઈઓની સુરક્ષા માટે ને જે પવિત્ર રાખડીનો રક્ષાબંધનનો તહેવાર છે એના માટે ઉમળકાભેર, ઉત્સાહથી, ઉમંગભેર રક્ષાબંધનની રાખડીની અમારી દુકાનમાં ખરીદી કરી રહ્યા છે. અત્યારે આ વર્ષે ડાયમંડ સ્ટોનની રાખડી, સુખડની રાખડી તેમજ બાળકો માટેની અવનવી ટેડીની વેરાયટીઓ આ વર્ષે અમારી દુકાનમાં છે અને સારા એવા પ્રમાણમાં બહેનો રક્ષાબંધનની ખરીદી મારી દુકાનેથી અને સમગ્ર બજારમાંથી ખરીદી કરી રહ્યા છે. અને આ જ રીતે ઉમંગ, હર્ષો, ઉલ્લાસથી બહેનો પોતાના ભાઈઓ માટે રક્ષાબંધનના
દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે.
પાલનપુર એમએ પરીખ ફાઇન આર્ટ્સ કોલેજમાં ગુરુવારે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વાવલંબન શિબિર અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એક વ્યાખ્યાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી માનસીબેન જોશી, ગોકુલભાઈ દેસાઈ, દેના બેંકના ડાયરેક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્સિપાલ ડોક્ટર રમેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ભરત દવેએ કર્યું હતું. ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વિશે માનસી જોશીએ વિસ્તૃત માહિતી આપી હતી. અન્ય અધિકારીઓએ સ્વરોજગારીની જુદી જુદી યોજનાઓ વિશે જાણકારી આપી હતી. આ વ્યાખ્યાનમાં કોલેજના વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર.
ધાનેરામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થરમારાની બનેલી ઘટનાના દેશભરમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવા કોંગ્રેસે યોજ્યા ધરણા. દોષિત મનાતા જિલ્લા યુવા ભાજપ મંત્રી જયેશ દરજીની ધરપકડ કરતા ધરણા સમેટાયા. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રીનું કરાયું વિતરણ. પાલનપુર ખાતેથી બનાસકાંઠા વાલ્મીકી સમાજ સહિતના વિવિધ સંગઠનો દ્વારા એકત્ર કરાયેલ રાહત સામગ્રી સહિતની કીટ સાથેની ટ્રકનું કરાયું પ્રસ્થાન. ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે રાખડી બજારમાં જામી ભારે ભીડ. ત્રીજી આંખ ન્યૂઝ ચેનલનો જોઈએ ખાસ એપિસોડ. હેલિસે કરી ગગાની ગોલમાલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.